સૂત્ર અર્થના રહસ્યો. કરેમી ભંતે. હે ભગવાન, હું કરું છું. શું કરું છું? સામાયમ, સામાયિક કરું છું. સાવજ્યમ જોગમ પચ્ચખામી. સાવધ્ય એટલે કે પાપવાળા તમામ વ્યાપારનો ત્યાગ કરું છું. સાવજ્યમ જોગમ પચ્ચખામી, હું એનું પચ્ચખાણ કરું છું. ક્યાં સુધી કરું છું? જાવ નિયમમ પજ્જુવાસામી, જ્યાં સુધી હું આ નિયમને સેવું છું ત્યાં સુધી. આ નિયમ ક્યાં સુધી સેવવાનો છે? તો કે 48 મિનિટ સુધી. 48 મિનિટ મેં પારણું કરી લેવાનું? તો કે ના, 48 મિનિટ સુધી કાય વ્યાપાર રૂપે આપણે આ સામાયિકનું પચ્ચખાણ કરીએ છીએ. પણ મનની અંદર એવો ભાવ પ્રગટે છે કે આ પાપ વ્યાપારનો ત્યાગ એ એટલીસ્ટ મારા મનને વચનથી તો હું કરું. કાયથી તો બરાબર છે કે મારે અત્યારે અહીંયા ઊભા થવું પડશે અને મારા ઘણા બધા કાર્યોમાં જોડાવવું પડશે. જીવન લઈને બેઠો છું, ઘણી બધી જગ્યાઓએ પહોંચવું હોય, અગ્રીડ. પણ વચનનું સામાયિક, મનનું સામાયિક, આ બે સામાયિક સાવજ્યમ જોગમ પચ્ચખામી જાવ નિયમમ પજ્જુવાસામી. અત્યારે હું ઉચ્ચરાવું છું સામાયિક, ત્યારે પ્રભુ હું એવું કહું છું ઉપલક્ષણથી કે ભાઈ મારો આ નિયમ 48 મિનિટ સુધીનો જ ગણજો અને 48 મિનિટ સુધી હું આ કરીશ. પણ સાથે એક કમિટમેન્ટ આપું છું સાહેબ કે 48 મિનિટ પછી પણ એને પ્રેમથી સાચવીને રાખીશ, પ્રેમથી સાચવીને રાખવા પ્રયત્ન કરતો રહીશ. ઘણી બધી વાર પડી જઈશ, વાંધો નથી, ઊભો થઈશ. કારણ કે પડવું એ પાપ નથી, પડ્યા રહેવું એ પાપ છે. એટલે સંસારમાં પાપ વ્યાપારના ત્યાગમાં પડવું એ કંઈ મોટી વસ્તુ નથી. મારો પૂર્વકર્મનો ઉદય આવ્યો ને મારે પડવું પણ પડે, એમાં શું? પણ પછી પડ્યા રહેવું એ મને શોભાસ્પદ નથી, કારણ કે એ મારા પૂર્વકર્મને આધારે નથી, એ મારી અત્યારની સમજણના આધારે છે. આપણે અનેક મહાપુરુષોના દ્રષ્ટાંતો એવા જોયા કે જે મહાપુરુષો પૂર્વકર્મના કારણે પડ્યા. નંદીશેણ મુનિ અને બીજા આવા કેટલા, ઇલાચી કુમાર પડ્યા, સ્થૂલભદ્રજી પડ્યા. વટથી કહી શકીએ કે પડ્યા હતા ભાઈ, કોઈ સવાલ જ નથી, અમે સ્વીકારીએ છીએ કે પડ્યા હતા. પણ જેટલા જબરદસ્ત રીતે પડ્યા હતા એના કરતાં કંઈક ઘણી જબરદસ્ત રીતે ઊભા થયા. કારણ કે એમના મનમાં ઠસાયેલું હતું કે પડ્યા રહેવું એ મારી પ્રકૃતિ નથી. આજે આપણા બધાની પરિસ્થિતિમાં આપણે કરવી બનતે જીવનની અંદર ન વણી શક્યા એનું એક બહુ મહત્ત્વનું કારણ આપણા પોતાના બધાના જીવનને અવલોકતા એવું લાગે કે આપણે પડ્યાનો પશ્ચાતાપ બહુ કરીએ છીએ, પણ પડ્યા રહ્યા છીએ એનો કોઈ પુરુષાર્થ નથી કરતા. કોઈ કહે કે ભાઈ દીક્ષા નથી લેવી, એટલે આપણે કહી દઈએ કે ભાઈ મારા નસીબમાં જ નથી, અથવા જો ને ભાઈ અનુકૂળતા જ નથી. જો આ બધો આવડો મોટો સંસાર માંડીને બેટા ક્યાં કરવાના હતા? પડ્યાનો પશ્ચાતાપ બહુ જ છે. પણ ભાઈ દીક્ષા નથી લીધી, કશો વાંધો નહીં, ચાલો તમારી પ્રતિકૂળતા સમજી શકાય. પણ સાવધ્ય વ્યાપારના સર્વથા ત્યાગ માટે દીક્ષા લેવાની હતી, એ નથી લઈ શકાતી. તો સાવધ્ય પ્રવૃત્તિઓનો યત્કિંચિત અને યથાશક્તિ ત્યાગ એ તો શક્ય છે. પડ્યા કેમ રહો છો? પાપ ત્યાગની ભાવના જેટલે અંશે આજે શક્ય છે એટલે અંશે ઉદ્યમિત થવા માટે અંદરથી પ્રેરણા કેમ નથી મળતી? ન લેવાય દીક્ષા, કશો વાંધો નહીં, આજે મને ભાવતું રસગુલ્લું તો છોડું, ન લેવાય દીક્ષા, બરાબર છે, હું જંકીશ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી. પણ આજે આ અનિતિનો એક્સ્ટ્રા પૈસો મળી રહ્યો છે એનો ત્યાગ કરવાનો સત્તો તો ફરવું. જાવ નિયમમ પજ્જુવાસામી, આ નિયમ મેં જ્યાં સુધી લીધો છે ત્યાં સુધી હું એને સેવીશ, એ મારી ખાનદાની છે. પણ આ નિયમ પતી ગયા પછી પણ હું એને સેવવાનો પ્રયત્ન કરીશ, એ મારી લાગણી છે, એ મારી સંવેદના છે.
અને એક સારા વ્યક્તિને પણ મળ્યા હોય ને જીવનમાં અજાણ્યા, તો પણ એના ગયા પછી એના પ્રત્યે લાગણીઓ વારે ઘડીએ જન્મતી હોય. તો જ્યારે સામાયિક નામના ધર્મને મળ્યો છું, મારી લાગણીઓ કેમ ન ઉછળે? કેમ પારી લીધા પછી વારે ઘડીએ મને એવું લાગે કે ચલો હવે તો થઈ ગઈ સામાયિક, હવે તો થઈ ગઈ સામાયિક. સામાયિક લેવાનું સૂત્ર જેટલું મહત્ત્વનું છે, એટલું જ મહત્ત્વનું સામાયિક પારવાનું સૂત્ર અને સામાયિક પારવાના આદેશો છે કે જેની સામે ગુરુ ભગવંત આપણને કેટલીક વસ્તુઓ ટોકે છે. જો પારવા જેવું નથી ભાઈ, આ આચાર મૂકવા જેવો નથી. બસ આ જે વાત છે એ વાતનો સંબંધ જાવ નિયમમ પજ્જુવાસામી સાથે છે. તમે આચાર નથી ઉચરાવતા, તમે વિચાર ઉચરાવો છો. 48 મિનિટ સુધીનો આચાર ઉચરાવવો એ વ્યવહાર સામાયિક, કાયમ માટેનો વિચાર ઉચરાવવો એ નિશ્ચય સામાયિક. મને કાયમ માટે એવું લાગે છે સાવજ્જમ જોગમ પચ્ચખામી, પાપ વ્યાપારના ત્યાગ કરવા જેવું છે. કરું છું, ઠીક છે 48 મિનિટ માટે. હવે ઉલટાકની આ 48 મિનિટ હજી કેમ વધે? હજી આવી કેટલી સામાયિકો હું સ્વીકારી શકું આખા દિવસમાં? એનો ભાવ તો આવો જ જોઈએ. પણ એ ન થાય ત્યાં સુધી, એ ન હોય ત્યારે સાવધ્ય યોગનો ત્યાગ યથાશક્તિ કરવાનું સત્વ તો ફોરવું, માનસિક સત્વ તો ફોરવું. મારા વિચારને કોઈ નિયમનો બાધ નથી, મારા વિચારને પારવું જરૂરી નથી. અને એટલે અહીંયા જાવ નિયમમ પજ્જુવાસામી જ્યારે મહાત્મા આપણને ઉછરાવતી વખતે બોલે, ત્યારે કોઈ એક સામાયિક તો આવી થવી જોઈએ કે જેમાં એવું લાગે કે સાહેબ જિંદગીભરનો નિયમ લેવો હતો, ખરેખર લેવો હતો, પણ નથી શક્ય થતું. નથી સત્વ એટલું ખીલતું સાહેબ, ખીલવતો પણ નથી. પણ સાહેબ આજે એટલો ભાવ તો પ્રગટ્યો છે કે મનથી મારે આ સામાયિક નથી પારવી બને ત્યાં સુધી. અને પારવું કદાચ પારવી પડે અથવા પારી લેવાય મારા દ્વારા, તો સાહેબ એવી રીતે ઉચરાવો કે વારે ઘડીએ મને યાદ આવે કે મારે ફરીથી સામાયિક નામના વિચાર ધર્મમાં જવાનું છે. ક્રિયાઓને આચાર ધર્મ સાથે જોડવો એ આનંદનો વિષય છે, પણ ક્રિયાઓને ફક્ત આચાર ધર્મ ગણવો એ દુઃખનો વિષય છે. ક્રિયાઓ એ વિચાર ધર્મને પ્રેરશે નહીં તો ફક્ત આચારને અડીને ક્યાં જશું? કેટલો સમય એ પુણ્ય આપણને કામમાં આવશે? કેટલું નક્કર ગણાશે એ પુણ્ય? કારણ કે પરિણતિ એ ધર્મ છે. મારા વિચારો નબળા થાય તો મારું નબળું કર્મ બંધાય, મારા વિચારો સબળા થાય તો સબળું પુણ્ય બંધાય. વિચારો સાથે સંબંધ છે. દુવ્યમ તિવ્યણમ મણિનમ વાયાએ કાયણમ. 2 પ્રકારના કરણ અને 3 પ્રકારના યોગ વડે, મન વડે, વચન વડે અને કાયા વડે. ન કરેમી ન કારવેમી, ન કરીશ ન કરાવીશ. કેવી ખુમારી સાથે આ એક વસ્તુ આપણાથી બોલાય. ન કરેમી ન કારવેમી. અહીંયા એવું પણ બોલી શકાયું હોત કે હું પ્રયત્ન કરીશ કે હું ન કરું, મને મારાથી બનતું બધું જ હું એફર્ટ્સ મૂકીશ. આવું નથી બોલાતું. સંકલ્પ અને નિશ્ચય મુકાય છે. ન કરેમી ન કારવેમી. નહીં કરવું અને નહીં કરાવવું. આ ખુમારી સામાયિક પત્યા પછી કેમ નથી આવતી, નથી રહેતી? કોઈક નિંદા કરવા આપણી પાસે આવ્યું, ન કરેમી ન કારવેમી, ન કરીશ ન તારી પાસે કરાવીશ. તારે કરવું છે એ તારો નિર્ણય હશે. હું તને ન કાન આપીશ ન મારું મોઢું આપીશ. આ ખુમારી કેમ ના આવે? મેં સામાયિક કરી છે, ભલે પારી લીધી, એ એક મારો વ્યવહારની ખામી છે કે મારે પારવી પડી, મારી કમનસીબી છે, પણ ન કરેમી ન કારવેમી. ધંધે બેઠા છીએ અને કોઈ આવીને આપણને કહે કે આ માલ મળે છે, થોડું આગળ પાછળ કરી લઈએ ને તો થઈ જાય, અને તરત એને મનથી જવાબ આપવાનું કેમ મન ન થાય? ન કરેમી ન કારવેમી. કરીશ નહીં અને કરવા દઈશ નહીં.
કરાવવા આપીશ નહીં, કરાવવા કહીશ નહીં, પ્રેરણા નહીં કરું. નો ડાઉટ મને પૈસાની જરૂર છે, એમાં કોઈ ના જ નથી, પણ મેં સામાયિક કર્યું છે એ પણ એક વસ્તુ હકીકત તો છે ને. આવી બધી વિચારધારાઓમાં જો આપણા સૂત્રો, આપણી ક્રિયાઓ આપણને નહીં લઈ જાય તો આ જીવનના છેડે જ્યારે આપણે આપણા મૃત્યુને જોઈશું ત્યારે આ મૃત્યુ આપણને એક્ઝેક્ટલી આપશે શું? આખી જિંદગીનો કરેલો ધર્મ જ્યારે યાદ આવશે, કારણ કે હવે છેલ્લું સ્ટેશન આવે છે, છેલ્લા સ્ટેશને ઉતારતા પહેલાં જર્ની યાદ તો આવે ને કે ભાઈ આ જર્નીમાં આ બધું સરસ રહેલું, આ એક સરસ હતું, આ વ્યક્તિ મળેલા, આ સરસ હતું, આ બધું, આ કામ આવું મેં કર્યું હતું, આને હેલ્પ કરેલી. તો જો જર્ની જેવી જર્ની સામાન્ય પણ જો આટલું યાદગીરીનું આપણને ફળ આપતી હોય તો જીવનભરની યાત્રા જ્યારે સમાપ્તિના છેડે હશે ત્યારે તો કેટલું બધું યાદ આવશે. ત્યારે મનને કઈ સમાધિમાં લઈ જવું છે કે કઈ અસમાધિમાં લઈ જવું છે, એનો નિર્ણય તો આપણે જીવન દરમિયાન કરવો પડશે. છેલ્લી ઘડીએ નહીં થાય. છેલ્લી ઘડીએ તો બાપડા શક્તિ જ ક્યાં છે? ન તનની શક્તિ છે તો મનની શક્તિ ઊભી ક્યાં થશે? શક્યતા એવી પણ છે કે ત્યારે આપણે કરેમી ને કારવેમી આ બેવના યોગની અંદર બહુ નબળી દિશામાં વહી જઈએ. મેં આવું કર્યું હતું, મેં ઉપધ્યાન કર્યા હતા, મેં છરીપાદી સંગ કઢાવેલો, મેં કેટલા બધા સુકૃત કર્યા. આ કરેમીનો અહંકાર એ છેલ્લી ઘડીએ આવી શકે છે. કારવેમીનો અહંકાર આવી શકે. મેં લોકોને કેટલી પ્રેરણા કરી છે, દેરાસરમાં, ઉપાશ્રયમાં, પ્રવચનમાં, કેટલું. ચાલો અહંકાર છોડી દઈએ, કરેમી અને કારવેમી આ બેવનો રંજ પણ કેટલો આવી જાય. મેં આ ખોટું કર્યું હતું, આ ખોટું કર્યું હતું, આ ખોટું કર્યું હતું, આ ખોટું કર્યું હતું, મેં આ ખોટું કરાવ્યું, આ ખોટું કરાવ્યું, આ ખોટું કરાવડાવ્યું. પશ્ચાતાપ રૂપે બરાબર છે, પણ પછી એનું એ જ રહે અને એમાંથી શુભતાનું પરિણામ ન પ્રગટે, એ કેવી રીતે ચાલે? તસ્સ બંતે પડિક્કમામી નિંદામી ગરિહામી અપ્પાણમ વોસિરામી. બહુ જ મહત્વની વાતો. હે ભગવાન, હું એ પાપથી પાછું હટું છું. નંબર 1, સ્ટેપ નંબર 1, પાપથી પાછા હટવું એ સૌથી પહેલું કામ. એની માટે એની પૂર્વ ભૂમિકા એ આગળના વાક્યો હતા, ન કરેમી ન કારવેમી. હું કરીશ નહીં અને કરવા દઈશ નહીં, કરાવીશ નહીં મારા દ્વારા. અને હવે કમિટમેન્ટ સ્ટાર્ટ થયું, તસ્સ બંતે પડિક્કમામી. હે ભગવાન, હું એ બધાથી પાછો હટું છું. પછી શું કરું છું? તો કે નિંદામી, બીજું કામ નિંદામી, અને ત્રીજું કામ ગરિહામી, ચોથું કામ અપ્પાણમ વોસિરામી. આપણને એવું લાગે કે આમ મોક્ષ મળી જશે, આમ આવી રહ્યું, ક્યાં લાંબુ છે, હાથ લાંબો કરું અને આવી જાય છે. શું વળી આ 4 સ્ટેપ રહ્યા? તસ્સ બંતે પડિક્કમામી નિંદામી ગરિહામી અપ્પાણમ વોસિરામી. પૂરું. જો મેં અપ્પાણમ વોસિરામી કરી દીધું છે તો હવે મોક્ષ સિવાય બીજી કઈ ગતિ મારી માટે બચી? પણ એ પહેલાંની પૂર્વ ભૂમિકા નિંદામી અને ગરિહામી. નિંદામી, આત્મસાક્ષીએ નિંદું છું, મારી પોતાની આત્મસાક્ષીએ નિંદું છું. અતિશય મહત્ત્વનો ધર્મ. આજે કદાચ આપણા જીવનની અંદર સૌથી વધારે મિસિંગ ફેક્ટર ધર્મના ક્ષેત્રમાં પણ અને પાપના ક્ષેત્રમાં પણ જો કોઈ હોય તો એ છે નિંદામી. હું આત્મસાક્ષીએ તો ક્યારે મેં છેલ્લે નિંદેલો મને? યાદ તો કરું. કોઈક મળ્યું ને મેં કહી દીધું કે હા યાર ચાલુ હમણાં ધર્મ જ નથી થતો યાર, સામે બધું છૂટી ગયું છે, બધું છૂટી ગયું છે. મેં સામાની સાક્ષીએ ધર્મ અમારા પાપને નિંદ્યો. સારી વસ્તુ છે, ખરાબ નથી, પણ અહીંયા એની વાત મૂકી જ નથી ક્યાંય. આ આખા ધર્મમાં ક્યાંય તસ્સ બંતે પડિક્કમામી નિંદામી આવે છે. હું નિંદું છું મારી સાક્ષીએ, હું બીજાની સાક્ષીએ મારા પાપને નિંદું, આવી તો વાત જ ક્યાં છે? અને એમાંય બીજાની સાક્ષી હોય તો ગુરુ સિવાયની કોની સાક્ષીની વાત છે? એટલે એ બોલાય એનો કશો વાંધો નથી, પણ એનું મહત્ત્વ નથી. મહત્ત્વ એનું છે
કે જ્યાં નિંદા મી, હું નિંદું છું મારી આત્મસાક્ષીએ. કેટલી વાર આવું થાય? રાત્રે સૂતા પહેલાં કેટલી વાર આપણે પોતે આત્મસાક્ષીએ પોતાને નિંદીએ. આત્મસાક્ષી આ શબ્દ જ બહુ જ ગજબનો છે. કારણ કે હવે આપણો ધર્મ એમાં આત્મા કંઈ છે જ નહીં. ઘણીવાર તો એવું લાગે સેન્ટરમાં યા તો ક્રિયા છે, યા તો એનું ફળ છે, યા તો એની વિધિ છે, બહુ તો ભગવાન છે. વેર ઇઝ આત્મા? મારો આત્મા છે ક્યાં? મારા આખા ધર્મમાં, મારી આખી સામાયિક 48 મિનિટમાં વેર ઇઝ માય આત્મા? વેર ઇઝ માય સોલ? સ્વાધ્યાય છે, સામાયિકના સૂત્રોનું રિવિઝન છે, 2 પ્રતિક્રમણના સૂત્રોનું રિવિઝન છે, ક્યાંક કોઈક સુંદર વાંચન છે. વેર ઇઝ માય સોલ? આત્મસાક્ષી ક્યાં છે? જો હું ધર્મ આત્મસાક્ષીએ કરતો નથી તો હવે મારે તો ભૂલી જવાનું કે હું પાપની નિંદા આત્મસાક્ષીએ કરીશ. કારણ કે જે ધર્મ આત્માને મેળવવા માટે સર્જાયો છે એ ધર્મમાં પણ જો આત્મા નથી એડ કરતો તો પાપના ક્ષેત્રમાં તો આત્મા ક્યાં યાદ આવવાનો? વેર ઇઝ આત્મા? પૂજ્ય કેશવસુરી મહારાજ સાહેબ બહુ ગજબની વસ્તુ એમણે મૂકેલી હતી. બાળક જન્મે પછી સૌથી પહેલાં નૌકાર શીખવાડો, અને નૌકાર શીખવાડ્યા પછી તરત કહો કે હું આત્મા છું. બોલ, હું આત્મા છું. પોપટની જેમ બોલાતું હોય તો ભલે બોલાતું, વાંધો નથી, એકવાર તો બોલ હું આત્મા છું. પછી જેવી સમજણનું સ્તર આવે આપણે કહીશું કે જો દોસ્ત તું આ નથી, 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 તો હવે તું કોણ છે એ તું નક્કી કરીને કહે. કેટલી સરસ ભાવનાઓ! પણ આ બધી ભાવનાઓનું લક્ષ્ય એક જ કે જીવ પોતે એકવાર તો સમજી જાય, બોલી લે નહીં, અનુભૂતિમાં આવે એને કે હું આત્મા છું. હું સ્વજન નથી, હું પરિવાર નથી, હું પૈસો નથી, હું ફ્લેટ નથી, હું ખવાતું દ્રવ્ય નથી, હું પીવાતું શરબત નથી, હું કોલ્ડ્રિંક નથી, હું ચીઝ નથી, હું બટર નથી, હું ધંધો નથી, હું પૈસો નથી, હું કાંઈ નથી. કારણ કે જો હું આમાંનું કંઈ પણ હોત તો હું પણ કાયમ માટે ટકી રહ્યો હોત. આ તો બધું સાલું આજે છે ને કાલે બી નથી, અરે આજે છે ને બીજી મિનિટે નથી. તો એ મારું નથી ને હું એનો નથી ને હું તો છું જ નહીં. એ ધેન હુ એમ આઈ? આત્મસાક્ષીએ નિંદુ છું નિંદામી. આ જો કર્મી બંતે સૂત્રને યથાર્થ કરવું હશે તો સૌથી પહેલાં આત્મસાક્ષી અનુભવવી પડશે. અને એની માટેની ફર્સ્ટ જરૂરિયાત હું આત્મા છું એની અનુભૂતિ તરફનો ધર્મ કરવો પડશે. દેવચંદ્રજી મહારાજ સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં કેટલી ખુમારીથી કહી દે છે કે ભગવાન તારા દેરાસરમાં તને મળવા આવ્યો છું, એક સાધર્મિક તને મળે છે, દાદની આપ સામુની જો. શું ખુમારી! શુદ્ધ આત્મદ્રવ્ય તારું અને શુદ્ધ આત્મદ્રવ્ય મારું, આપણે બે સાધર્મિક થયા. આ ભાવો ક્યારે પ્રગટશે? જ્યારે પોતાને લાગશે કે હું શુદ્ધાત્મા છું. અને શુદ્ધાત્મા કે અશુદ્ધ આત્મા એ પછીનો વિષય છે. હું આત્મા છું આ ફર્સ્ટ ટર્મ પહેલાં જ ક્યાં છે? કર્મી બંતે સૂત્ર આ મી જે છે હું, આ હું પણ એ જ આત્મા, આ ક્યારે લાગશે આપણને? અને એ ન લાગે ત્યાં સુધી સામયિક સમયસાર ગ્રંથની અંદર સમય શબ્દની વ્યાખ્યા અનેક અર્થો સાથે એમણે મૂકી, અનેક અર્થો. આ એટલે સમય, આ એટલે સમય, આ એટલે સમય. એમાંની એક વ્યાખ્યા આત્મા એટલે સમય. સમય સાર એટલે કે આત્માનો સાર. સમય એટલે આત્મા, હું એટલે આત્મા, બધું જ આત્મા આત્મા આત્મા. સંપૂર્ણપણે આત્મતુલ્ય. જ્યાં સુધી મારા જીવનમાં એ ભાવ નહીં પ્રગટે ત્યાં સુધી મારી ધર્મક્રિયાઓ પણ શરીરની આસપાસ જ ઘૂમશે. આ ભાવમાં આ મળો ને આવતા ભાવમાં આ મળો. સારું છે, આપણે સુધર્યા, ભૌતિક ક્ષેત્રની જગ્યાએ ધર્મ માંગતા થયા, ધર્મક્રિયાઓ માંગતા થયા, ધર્મક્રિયાઓના આલંબનો માંગતા થયા. સારું છે, ના નથી. વેર ઇઝ આત્મા? બધું જ શરીરને હરતું ફરતું રાખવું છે. નિંદામી
આત્મસાક્ષીએ નિંદું છું. આત્મસાક્ષીએ આ ભાવ જો આવી જાય ને તો આ બધી આગળની વાક્યોની ખુમારી એ એબ્સોલ્યુટલી સ્પર્શે. ન કરેમી ન કારવેમી. હું કેમ કરું? હું શુદ્ધાત્મા છું. હું કેમ કોઈને કરવા કહું? હું શુદ્ધાત્મા છું. મનેનમ વાહે કાયણમ. હું શુદ્ધાત્મા છું. મારી તાકાતથી, મારી એનર્જીથી આ શરીર ચાલે છે. બાકી આ શરીરમાં છે શું? પૂતગલ જળ છે. તો જળ જેવો હું નીકળીશ 1 સેકન્ડમાં રાખ થઈ જશે, સાફ થઈ જશે. આ ખુમારી પ્રગટે. હું કોણ? હું મનથી વિચારવાની ના પાડું તો મન શેનો વિચારે? તાકાત છે મનની? મારી શક્તિથી એ ચાલે છે. મારી ચૈતન્ય શક્તિ એ અમારા દેહને ચલાવે છે. અને થોડું આગળ જઈએ તો કદાચ એ પણ વિચાર આવે, આ મારી ચૈતન્ય શક્તિ આ જગતને ચલાવે છે. જગત ચેતના હું અનાદિ અનંતા. આવી કેટલીક વાતો સાંભળીએ ત્યારે ખરેખર એવું લાગે કે આપણે કેમ હજી પણ શરીરની આજુબાજુના ધર્મની બહાર નીકળવાની જાણે બાધા લઈને બેઠા હોય એવી રીતે કેમ વર્તન કરીએ છીએ. સારું છે, આ જ માધ્યમ છે, એની કોઈ નિષેધ છે જ નહીં એનો, પણ ભાઈ એના દ્વારા આગળ વધવાનું છે. નિંદામી શબ્દ જુઓ, કરેમી બંધેમાં મૂક્યો કે હું આત્મસાક્ષીએ નિંદું છું. તો આત્મા ક્યાં છે? અનુભૂતિ ક્યાં છે? અનુભૂતિ મેળવવાની ઈચ્છા ક્યાં છે? અરે ઈચ્છા પણ ત્યારે પ્રગટે જ્યારે ઓળખાણ હોય, ગમો હોય. ઈચ્છા પણ નથી, ઓળખાણ પણ નથી, ગમો પણ નથી, અને એ દિશા તરફનો ઝોક પણ નથી. કરિયામી અને અપાણમ મોસીરામી આ બંને તરફ આગળ વધતા પહેલાં હું ચોક્કસપણે મને એવું લાગે કે આપણે લોકો નિંદામીને બહુ સિરિયસલી લઈએ. નિંદામી એટલે હું નિંદા કરું છું એમ નહીં, હું આત્મસાક્ષીએ નિંદા કરું છું. સાક્ષી માટે પણ મારે આત્માને ઓળખવો તો પડશે ભાઈ, સમજવું તો પડશે કે હું આત્મા છું. આવી આત્માની અનુભૂતિઓ એ દિશા તરફ હવે તાત્કાલિક આપણે આગળ વધીએ. ક્યાં સમય છે? આજે કોરોના લઈ ગયો, કાલે કોઈ બીજો લઈ જશે. ક્યાં ઉપડી જશું, ઉકલી જશું? આત્માને ઓળખ્યા વિના ગુજરી જશું. મળ્યો શું? સંગણીપણું મેળવીને આત્માને ઓળખ્યો નહીં, કર્યું શું? આત્મસાક્ષીએ નિંદા પછી કરીએ, પહેલાં આત્મસાક્ષી મેળવતા અને અનુભવતા શીખીએ. આવું કંઈક થાય એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.